બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકશું એટલે બીજા ભાઈઓના પ્રશ્ન પણ સોલ્વ થાય. આપ જે પૂછો છો ને, ગાડા માર્ગ સ્પષ્ટ લખ્યું હોય ને, કાર્ટ રોડ ગાડા માર્ગ એટલે 8 ફૂટનો સમજવો. પણ જ્યાં ગાડા માર્ગ લખેલો હોય ત્યાં હવે એક ગામથી બીજા ગામ જોડતો માર્ગ હોય ને ગાડા માર્ગ ન કહેવાય. ગાડા માર્ગ સર્વે નંબરમાંથી એક સર્વેમાંથી બીજે સર્વે નંબરમાં જવાનો હોય, ચાહે લાંબો સર્વે નંબર હોય, ચાહે ખરાબામાં થઈને નીકળતો હોય, અને ટિપ્પણમાં જ્યાં કાર્ટ રોડ લખેલું હોય, ગાડા માર્ગ સ્પષ્ટ લખેલું હોય, ત્યાં 4 કડી સમજવાની છે. ઈ છે ને ભર ભરેલા રસ્તા જે તે સમયે હતા, એટલે ભર ભરેલું ગાડું ફરે એટલા માટે ઓછામાં ઓછા 30 ફૂટના રસ્તા જે તે સમયે રાજાશાહી વખતે નક્કી થયેલા. એક ગામથી બીજા ગામ જવાના રસ્તા સામાન્ય 30 ફૂટના હોય. નહેરમાંથી નીકળતા રસ્તા ઘણા 20 ફૂટના પણ હોય છે. એટલે એમાં જો સ્પષ્ટ લખેલું હોય તો એ પ્રમાણે સમજવું. જુઓ, ફરીને કહું, જૂનો ગાડા માર્ગ હોય ને તો બરાબર સમજવું. સર્વે નંબરોની વચ્ચેથી નીકળતો હોય તો જ મેં કીધું એ લાગુ પડે. હવે સર્વે નંબર વચ્ચેથી એક ગામને બીજા ગામને જોડતો રસ્તો હોય તો એ 8 ફૂટનો ન હોય. એ રસ્તો 30 ફૂટ કેવો કંઈક હોઈ શકે. હા, પછી રાજમાર્ગની વ્યાખ્યામાં એવું બધું હોય તો પછી સ્પષ્ટ દોરેલું જ હોય. અથવા તો ઘણી વખત એવું બને કે બે સર્વે નંબર વચ્ચેની માપણી કરાવવી પડે ને બેના ખૂટા વધે ને એની વચ્ચેનો રસ્તો એ રસ્તો કહેવાય. ક્યાંક નાના મોટો હોય, ક્યાંક 20 ફૂટનો હોય, ક્યાંક 30 ફૂટનો હોય, ક્યાંક 40 ફૂટનો પણ હોઈ શકે. એ જમાના આજની જેમ સીધી લીટી પ્લાન નહોતો. આજે જેને આપણે સીધી લીટી પ્લાન કહીએ છીએ ને રસ્તા માટે, એવું એ જમાનામાં ન હતું. પણ સીધી લીટી પ્લાન્ટ નહોતું, પણ માણસો સીધી લીટીના હતા. આજે સીધી લીટી પ્લાન્ટ છે પણ માણસો સીધી લીટીના નથી. હા, લીટીઓ આડી થઈ ગઈ. ઘણા બહુ સીધા માણસો હોય, સમજ્યા, હરપના કૂતરા જેવા સીધા હોય. એટલા બધા સીધા ઘણા હોય છે, એકદમ હરપના કૂતરા જેવો. પાછો અડવા જાવ એટલે ફૂફાડો મારે પાછો. તેથી આવું નહોતું બધું, સમજ્યા. એટલે કજિયા કંકાસ ઓછા થતા. આજે ખરેખર કજિયા કંકાસ જાજા થાય છે. અને જેટલા કજિયા કંકાસ છે ને એટલા પ્રકાશમાં નથી આવતા. એટલે કે કેસ દાખલ નથી થતા, પણ દુઃખી માણસો જાજા છે. ભલે ભાઈ. હા, આપણો હેતુ જ એ છે કોઈ વચ્ચે કજિયા ન થાય. હજી એક સ્પષ્ટતા બીજી કરી દઉં. માર્ગ વિશે ઘણા એવું સમજે છે. એક બે જણા પાસેથી મેં એવું સાંભળ્યું એ કે રમણીકભાઈ તમે કહો છો કે રસ્તા લખાયેલા હોવા જોઈએ તો જ મળે. મેં કીધું મેં એવું ક્યાં કીધું ભાઈ રસ્તા લખાયેલા હોય તો જ મળે? રસ્તા ના લખાયેલા હોય તોય મળે. કોઈના રસ્તા બંધ જ ન કરીએ કાંઈ. રસ્તા લખાયેલા હોય એ વધારે સારું એમ મેં કીધું છે. ભાઈઓના ભાગ પડે તો રસ્તા લખાવી લેવા જોઈએ એમ મેં કીધું છે. રસ્તા ન મળે એવું નથી કીધું. પણ હવે આવા ગાંડા માણસો હોય છે મારા શબ્દોનું અર્થઘટન ખોટું કરવા વાળા. એટલે આ તો એના જેવું થયું, અખા ભગત જેવું. વિડીયો સાંભળ્યા પછી કે આંધળો સસરો ને ફરગટ બહુ કથા સાંભળવા ચાલ્યું, સૌ કીધું કાંઈ ને સમજ્યું કાંઈ, નાખનું કાજળ ગાલે ઘસ્યું. એટલે આવા માણસો હોય છે જે ગઈકાલે મને મોટા મોટ કીધું. મને કે રમણીકભાઈ તમે તો કહો છો રસ્તા લખાયેલા એટલે રસ્તા જેના ન લખાવીને હાલવાનું જ નહીં. મેં ભાઈ એવું ક્યાં કીધું મેં ભાઈ. પણ હવે સમજવાવાળા પોતાની રીતે અર્થઘટન કરે તો આપણે એને ક્યાં ગામના મોઢે ગઈના બાંધવા જવા. ભલે ભાઈ, હાલો. હા.